ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. આપણે સવારના પોળમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે અને આજે તો ભાઈ લાવી દીધી છે વિક્રમભાઈ માટે જોરદાર ગિફ્ટ. વિક્રમભાઈ આમાં શું હશે તમે કહેડો? શું ખબર? પેલા વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો બાઇકમાં સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. ઠીક હે. હા, કેમ તમે નહીં આમાં ચેનલમાં નહીં તમે હા, પણ નામ તો ભાઈ કુમારનું છે ને. અરે નામ ગમે તેનું હોય યાર, પણ પૈસો તો ભાગે પડશે ને. ના ના, પણ નામની વાત છે. હાઉ બોલ કે બોલ. આ વિક્રમભાઈ બોલો. ખાઈ ના હાઉ હું કહે તાબા આવ્યો છું યાર. બાદા ગાગા એટલે આવ્યો. ઊંઘી જાઓ. ઊંઘી જતા આટલા હેતા હાલુ લુલુ 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 હાલા વિકા ઊંઘી જજે. તને ગિફ્ટ કના દે તને આવી એમ ભાગી તો ચલો ગાઈસ, પહેલા આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ. તો ગાઈસ મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે. જય માતાજી. ચલો હવે વિક્રમભાઈ જોડે જઈએ અને વિક્રમભાઈને આજે સરપ્રાઈઝ ગિફ્ટ આપીએ. ગેટ બંધ કરી દઈએ આપણે હવે. એટલે હાર્દિકભાઈ હા, કર્યા દર્શન કે બાકી છે? દર્શન કરવા નહીં કર્યું. હા તે કરતા આવો. ચલો પાણી પીવા ગયો તમે. હા હા કરતા આવો. પાણી ના પીવું પડે. કેમ ઢીલા ઢીલા બોલો છો? ગળું પકડાઈ ગયું છે ભાઈ. અલ્યા મર્દ છો યાર, મર્દ. ચકલા કોઈ દી બાજ ના બને અને મર્દ ના ફાડિયા કોઈ દિવસ ઢીલા ના હોય. મર્દિયા મર્દાનગી બતાય તારી. અલ્યા અવાજ મર્દાનગી બતાય તારી મર્દાનગી. તો મિત્રો હું જઈ રહ્યો છું દર્શન કરવા માટે. ભાઈ કુમાર અત્યારે વિડીયો બનાવી રહ્યા છે. મર્દ ને કદી દર્દ ના હોય મર્દનિયા. એક વખત ગરમ દવા પડી જાય કે ગળું દબાઈ દે ગળું મર્દનિયા. મર્દ ને કદી દર્દ ના હોય. સિંહ ના કદી છાતી છો, સિંહ ના કદી ફાડિયા ના હોય મર્દિયા. અને ગાઈઝ અમારા વિક્રમભાઈ મળતા ગયા. વિક્રમભાઈ લગભગ આરામ કરતા એવું લાગે છે. બહુ તબિયત ખરાબ થઈ ગઈ એવું લાગે છે ભાઈ ની. આજુ ઊંઘી રહ્યા છે. અલ્યા વિક્રમભાઈ, અલ્યા મર્દ છે મર્દ આપણે કોઈ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પો 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 તો ગાય હું પોમાં ઓમાં. પો તો ગાઈઝ અત્યારે અમે ઉપર જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. અને વિક્રમભાઈ ચલો આપણે ચમ થાક્યા શકું છે. રાતે પોણી વાળવા જતા હાઉ છો કુવો તે કેટલું પોણી વાળ્યું? 2 કિલો 2 કિલો પોણી વાળી. બોલો ભાઈ. कुछ भी तो 2 किलो घઉં વીકતા ના. હા ઓ 2 કિલો કે 2 હિસ્સા પાણી વાળી. પછી પછી 2 હિસ્સા પાણી વાળી એનું ગયો. હા તમે હવાર પડી અને કૂકરો બોલે કુ કુ કુ. પછી હું ઘેર આવ્યો. ઘેર આવીને બોડવીટા બનાવી પીને પાછો ઘેર આવ્યો ત્યાં. એ ઈ મખાશ લોબોથી લાગે છે નહીં? હાવ લે જોક મન છેટ લાવે છે. તું જો તો ખોલ ખાલી મન છેટ લાવ તો ખાલી છેક આટલે જો તો ખોલ લે ખાલી દે. લે લે પવા વધી ગયો છે લે. આ કત્તી કદ બાકી ખાલી અમે એ વધે લે વધે અરે એ વધે લે म्यूजिक લે એ વધે વધી વધી. તો ગાઈઝ વિક્રમ બોર્નવિટાનો લવર છે. એના માટે એક સરસ મજાનો બોર્નવિટાનો ડબ્બો લઈ આલો ઉપર. વિક્રમ ખુશ? તો ગાઈઝ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આજે ભાઈ જોરદાર પ્લાનિંગ કર્યું છે એક રીલ બનાવવાનું. તો ગાઈઝ જોવામાં અત્યારે હાલ ઘઉં વાઢી રહ્યા છે. પપ્પા ઘઉં વાઢો છો હું? અરે છે એવું લાગે છે મક્ખન ઘાસ બધો બગલો આવી ગયો છે ને. તો હા બગલો આવું જીવડો આવું શકલો આવું તમે બગલા જેવા લાગો છો તો. આ હા હા બગલું ફોગટ ફેરા ખાઈ રે. વાહ બાકી જુઓ ભાઈ સરસ મજાનું મારા પપ્પા તે હાલ મક્ખન ઘાસ કાપી રહ્યા છે અને આપણે શાંતિથી બેહી રહ્યા છે. અને હાર્દિકભાઈ તો કોઈક ખણો ખોતરો કરતા લાગે ખૂણામાં બે. શું કરો છો એટલે બે પ્રોસેસિંગ ચાલુ પ્રોસેસિંગ કરશું કોકનું એનું પર્સનલ પ્રોસેસિંગ ચાલે છે એનું. तू समझा? हाँ नहीं तू समझा नहीं.
તો ગાઈઝ આજ તો ભાઈ જોરદાર ભૂકા કાઢ નાખે એવી રીલ બનાવી છે વિક્રમ ઠાકોરની જે આઈડી છે 9837 વાળી એના પર તમે જોજો ઇન્સ્ટાગ્રામ પર ભાઈ એકદમ ફની અને કોમેડી રીલો આપણે મૂકી રહ્યા છે જો કે આવી રીલો એના માટે મૂકી રહ્યા છે કે જલ્દી ગ્રોથ થાય વિક્રમભાઈનો આઈડી નો એટલે ભાઈ વિક્રમભાઈનું જીવન એકદમ સારું પ્રગતિમય બની રહે ઓછા ટાઈમમાં સાથે સાથે આપણું પણ બને. વાત સાચી છે અમારો પણ ગ્રોથ થાય બાકી વિક્રમભાઈ આબાજ આવો કે ઓ વિક્રમભાઈ એટલે હું વાત કહીશ કે બોલો વિડીયો ડિલીટ કરો આવું ના બનાવાય હું નહીં આવું કાલથી આમ કયો વિડીયો આ હમણાં બનાવ્યો ને ચિયો વિડીયો કે છે લે આબુ હાર્દિક કયો વિડીયો ઓનો આનો હા. ફુગ્ગાનો હા એટલે પણ વિડીયો થોડો ડિલીટ કરાય તારી પ્રગતિ થાય માર ભાઈ ડિલીટ કરે તો હું નહીં આવું કાલથી એટલે આ એવું કા એ કરીશ યાર ના એવું ને હા ચાલે શું કેવું રેહો તમારું રૂમ આ હા રેહો ફુગ્ગા લે ફુગ્ગા મારા શું તો કોઈ હા મારા છે વિડીયો ડિલીટ કરો તો ફુગ્ગા આપરા દે તાર ફુગ્ગા મારા જ દે તાન ફુગ્ગા મારા શું કોઈ આ બાજુ તો આ બાજુ પેલા તું સમજાય એમ કે મને ખાલી હાર્દિક ઉદી લે પાદર પર છે હાર્દિક પાદર પર છે જોઈ લે એટલે છે ને હારી ગયા કોઈ દિવસ બીજાનું ખરાબ કરવું ઇન્સ્ટન્ટ કર્મા. તો ગાઈઝ ફાઇનલી અમારે અમને કહે છે ઘેર બાકી જો હાર્દિકભાઈ તો બરોબર પલરી ગયા છે ઠંડી લાગે છે હાર્દિક ઠંડી લાગે છે ને ઘરે જઈને નાવું પડશે, પાણી ગરમ કરવું પડશે, નાવું પડશે. પણ તાર બૈરો તો નાઈ લીધું પાછા તાર બૈરાએ હે આ નહીં નાઈ લીધું આ હું સા તાન પછી હું કેવું થાય તાર બરોબર. શર્માઈ ગયો લે હાર્દિક વિક્રમ તાર હું પલરી લે કશું નહીં વિક્રમને તો કશું નથી પલરી જો ગાઈડ લગભગ 1 કલાકથી મારા પપ્પા મક્ખન ઘાસ જ વાળી રહ્યા છે ઓય ઓય તારો પણ ફોન આપ દે એટલે ફોન આપ ફોનમાં જોડીને લે આ પપ્પાનો ફોન યાર આલ દેજો ની અમાનત રામ હું કી પાપુ ગિફ્ટ આલ વિસ્તાર યાર ખબર જ છે હું ગિફ્ટ આલે તું કે તો ગાઈડ જો વાર્તા વાર્તા છે કઈ ગયા છે સરસ. આહા તાન વિક્રમ મને ફોન આલી લ્યો સારું કહેવાય હેડો જો ટમાટો બાટુ ગીટન બીટો વાગી ના રે ₹1 ગાગરો એ વાગે ઓહો જોયું અરે વાજ્યું મન વાજ્યું પાછળથી ગયું દીવાને તારી તો જોડો બધું ભાગી દેખાવ બધું એ દીવા તો ગાઈઝ આજે આપણે વિક્રમભાઈને એક ફુલેવર આલવાનું છે વિક્રમભાઈ તમે રેડી છો ને હાવ તો જુઓ તમને પેલા ફુલેવર બતાવીએ 70 દિવસની જાતિ છે મારા ભાઈ તમે ફુલેવર તો જુઓ યાર કેટલું સરસ મજાનું ફુલેવર છે એકદમ મજબૂત ફુલેવર છે હાર્દિકભાઈ આપણા ઘેર 2-4 વખત સબ્જી બની તમે ખાધી હતી સ્ટાન્ડર્ડ બની છે એકદમ, મતલબ એક સારી સબ્જી બની છે. તો મિત્રો અમારા ઘેર જે સબ્જી બની મારા ભાઈ એકદમ જોરદાર સબ્જી ભાવે છે અને ભાઈ ઓના અંદર બિલકુલ પણ કેમિકલ અથવા તો કોઈ પણ ખાતરનો ઉપયોગ કર્યો નથી એકદમ આપણા દેશી ટાઈપ જ વાયેલું છે ખાલી થી લાયા છે પેલા રોપા સોંપી દીધી અંદર ખાલી પાણી જ વાળેલું છે એના માટે ભાઈ જોરદાર આપણે ઘેર ખાધી ફુલેવરની સબ્જી તો એકદમ આમ ચટાકેદાર ભાવે છે એટલે વિક્રમભાઈ મને કહેતા હતા કે ભાવાજી તમે મને એક ફુલેવર આલજો એટલે આજે આપણે વિક્રમભાઈને એક ફુલેવર આલવાનું છે ગિફ્ટ આલવાની છે ગિફ્ટ હા હું તો માર ગીત ખબર હોય તો હા ઓ અને મને કીધું હું કીધું પૂરે વનનું તે મને કાપજો ખાવા તે તમે તો આપી જ નહીં આ ભાવ ભાઈ આપું છું મને તો લઈ જાઓ. તો નહીં આપતા ભાવ ભાઈ હાવ હાવ આ તો નહીં આપતા રિહાતા નહીં પણ એ કંજૂસ સેવાની આ તો હા ને હા એ ભાગ્યા વઈની તો ગાઈઝ કોઈ આપણા કન તો સોની દાતરું બાતરું કોઈ લાયા નહીં તો આ થેતી ભાગી નાખે ના બા ગાય બાબા ભાગી નાખો આ થેતી લાગતું નહીં ભાગ તો ગાઈઝ તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનું ફુલેવર બેસી ગયું છે અને કોઈ પણ બાજથી બગડ્યું નહીં એટલે બહુ સારું કહેવાય બગડ્યું છે આ થોડુંક સામાન્ય બગડ્યું છે પણ દેશી ફુલેવર હોય ને દેશી ફુલેવર એ તો બગડે જ મારા ભાઈ કારણ કે આપણે અંદર કેમિકલ ને વધુ નાખીએ તો ફુલેવર પાછું કમ્પ્લીટ થઈ જાય પણ આપણે કેમિકલ બિલકુલ નાખવી નથી તો આપણે વિક્રમભાઈને આજે આપણે સુપ્રત કરીએ ગિફ્ટ લે વિક્રમભાઈ લેવું ખાજો ઘેર જઈને અંદર આવીને હા બરાબર અને કેવું લાગ્યું એ કાલના બ્લોગમાં તમે કેજો કહેજો આજે જ બનાવે ને સબ્જી હાવ સારું સારું આ હંતા દીધી એ હંતાર દે મહિને આ હા કોઈની નજર ના લાગે કોઈની નજર ના લાગે અને પૂરેવન મસ્ત છે થોડું ઢબ હા અને લેતા આવજો કાલે પાછા લુગડું હા હો ને હા હા સારું સારું આપણે ગાડી લઈને જઈએ ગયા ને અને ઘરના વિડીયો બનાવ્યા ને અલ્યા. એટલે તમારું લુગડું તમારું પાછું અરે વાહ ભાઈ વાહ જોરદાર યાર ચલો ચાવી ચાવી લાવો ભાઈ આ શેમ ઠોહાઈ મળ્યા છે લે એક વાટો આપો ને આવા શેમ ઠોહાઈ છે પણ હે એક વાટો આપો ને તો ગાઈસ હાર્દિકભાઈ બરોબર ઠોહાઈમાં જીવન ચાલુ કરી દીધું જીવવાનું ના 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 મજાકની મહેફિલ ચાલુ છે અહીંયા. ઓય ઓય આજી ભાઈ એક પેક કરવાનો હોય આવો હું
નહીં કરવું ખબર છે આમ ખાડામાં પારવા તને પ્રેમ કરે છે હાર્દિક તો વિક્રમ નહીં કરતો કોઈ. તો ગાઈઝ આપણા ઘેર ચા થઈ રહી છે કે એટલે આપણે લેડો દુકાનમાં જઈએ ને ચા લેતા આવીએ. તો જોઈએ ભાઈ કે દુકાનદારમાં કોણ છે. દુકાનદાર કોણ છે તે હાલમાં. અલે ઓહો વિક્રમભાઈ બોલો અલે દુકાન નાખી શું કર્યું. શું લેવું છે ચા લેવી હતી. લ્યો ભાઈ લાવો કેટલા થયા. 50 રૂપિયા લ્યો 100 રૂપિયા છે મારા કંટો. લ્યો ભાઈ તમારા 50 રૂપિયા લાવો જોઈ લેજો ભાઈ. 50 રૂપિયા છે. અલે નોટ તો ફાટેલી છે. નોટ ફાટેલી છે ભાઈ. જસરા હે અલે નહીં જાય ભાઈ. જસરા હે અલે નહીં જાય તો શું કર્યું અમે. એક ફરક કીધું ને, જસરા હે હાલ લ્યો તને બીજી 50 ની ચા દો. અમે ફાટી નહીં રહેતા. રાખો તાન તમારી ચા. રાખો. 100 રૂપિયા હા, પીવો. નિમલ 100 રૂપિયા અલે ઉપર જરા બાજુ બાજુ ભલે બાજુ કર. 100 રૂપિયા છે નિમલ હે લે. આ દુકાનદાર લે. નિમલ તો હેડા તમે લેની શું થયું લે. હે વિક્રમને સાયકલ પાર નાખી. ઓમાં સમજો જે તને શું થયું. તું તો કાળી થઈ ગયો છે લે. બુન્યા તારો બેન શું થાય છે. તું જાત્રા હે ચકોરી કોને કરી હા. ગલ્લા તો ગાઈસ ડેનિસ ગલ્લા કોક લેવા જાય છે. શું લેવા વિમલ તાને હા ત્યાં મંજા તું શોને કરી લેવા તો ઓટો મારવા આ પેલી ચોટી નથી કરવાની આ બી કાપવી હે નહીં એટલે કાપવી શું કા કાપવાની. એ તો ગાઈઝ વિક્રમ બાઇક ચલાવે છે. જુઓ ભાઈ ચાલુ કરી દીધી છે. જો કે નવો રસ્તો છે નવો ડ્રાઈવર છે. જેમ જેમ આવા દે ભાઈ આવા દે તેમ તેમ બી આગળ આવડી જેવી લાગે વિક્રમ નો. આ હા 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 જોર જોર યાર તેમ તેમ આવા દે એ મૂકી દે એટલે બસ. અમે સ્ટેન્ડ પાડી દે સ્ટેન્ડ પહેલા. અરે રેસ નહીં આવડી ગઈ ખુલ્યા હે વિક્રમ. આ બંધ થઈ ગયું. પણ તને આવડી ગઈ. હવ ચકોરી શું લાવી તું શું લાવી ચકોરી એ શું છે. છે હા છે સેવ હા. મને આલે બોલા તાતીલા બ્રેકર મને આલે ના સમ નાપુ મને હાલ કે મારે ખાવું છે તું ના કતી કાલ ના તું મારા બોની નહીં ખોયાલું છું આજે મને ફોડી ના લો નહીં ખોટે મને ફોડી ના લે છે કતી. ના મમ્મી ખોયાલું તો ગાઈઝ 2 દિવસથી માઇક આવે છે પણ હજુ સુધી માઇક આવી નથી રહ્યું. તો ગાઈઝ આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી.